રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તે પૂર્વે રક્ષાબંધન પર્વની રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ભાજપ મહિલા મોરચા દ્વારા આ રક્ષા અને સ્નેહના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। વડોદરા શહેરના ભાજપ કાર્યાલય ખાતે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, મહિલા કાઉન્સિલરો તેમજ મહિલા મોરચાની બહેનો દ્વારા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને સફળતા માટે કામના કરવામાં આવી છે। આ પ્રસંગે મહિલા મોરચાની બહેનોએ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીને રાખડી બાંધી કુમકુમ તિલક કરી આરતી ઉતારી અને મોં મીઠું કરાવ્યું હતું। રક્ષાબંધનના પવિત્ર પર્વે યોજાયેલા સ્નેહ મિલનમાં મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો અને પદાધિકારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ડોક્ટર જયપ્રકાશ સોનીએ તમામ બહેનોનો આભાર વ્યક્ત કરી તેમની સુરક્ષા અને સંગઠનની પ્રગતિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ કાર્યાલયનું વાતાવરણ સ્નેહ, લાગણી અને પર્વના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાજપ કાર્યાલય પર કમલમમાં અમે રક્ષાબંધન પર્વ ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે મહિલા મોરચાની પૂરી ટીમ અમારી સાથે છે। બધી અને મહિલા મોરચા તેમજ મહાનગરપાલિકાની ટીમ પણ બધી મહિલાઓ અમે સાથે મળીને રક્ષાબંધન ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે અમારા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીને રાખડી બાંધીને આ નિમિત્તે ભાઈની જે કાર્ય કરી રહ્યા છે શહેર માટે, આપણા વડોદરા માટે, એમને એક શુભેચ્છા પાઠવી છે બધાએ। અને અમે રક્ષા હેતુ અમે સૌ બધી બહેનો ભેગા મળીને રાખડી બાંધીને એમની રક્ષાબંધનનો પર્વ એટલે ભાઈ બહેનનો એક અસીમ નાતો અને હંમેશા એક બહેનોની ભાઈ પ્રત્યેની ભગવાન આગળની પ્રાર્થના કે હંમેશા સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી ભગવાન એમને અર્પે, જીવનમાં હંમેશા એમની તરક્કી થાય। આજ એક સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાના પ્રમુખ દ્વારા એક સુંદર આયોજન આજે પાર્ટી કાર્યાલય રાખ્યું હતું કે અમારા પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોનીજી અને આજે બધી બહેનોએ રાખડી બાંધી છે। સાથે સમગ્ર સંગઠનના ભાઈઓને આ બહેનો તરફથી એક પ્રાર્થના ભગવાનને કરેલી છે કે આપ આપના જીવનમાં ખૂબ આગળ વધો અને સમૃદ્ધિ સાથે, તરક્કી સાથે તંદુરસ્તી ભગવાન આપને આપે એવી શુભકામનાઓ અર્પી છે। સાથે મહિલા મોરચાના પ્રમુખને પણ હું અભિનંદન આપું છું કે આ સમયે બધી જ બહેનો એક સાથે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય આવીને એક પવિત્ર તહેવારની એક ઉજવણી કરી રહી। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા આજે રક્ષાબંધન જે ભારતમાં ખૂબ પવિત્ર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, ભાઈ બહેનના પ્રેમનો, સ્નેહનો આ તહેવાર છે। આ દિવસે રક્ષા બાંધતા હોય છે બહેનો અને રક્ષાનું એમના આશીર્વાદ પણ ભાઈને આપતા હોય છે। એ જ પ્રમાણે ભાઈ પણ રક્ષાનું વચન આપતા હોય છે। કુલ મળીને ભાઈ બહેનની રક્ષા માટેનું એક સૂત્ર બાંધવામાં આવતું હોય છે અને એક આત્મીયતાથી ભાઈ બહેન મળતા હોય છે। આ દિવસે ભારતના ઇતિહાસમાં પણ, આપણી સનાતન સંસ્કૃતિમાં પણ રક્ષાબંધન પર્વ એ ખૂબ પૌરાણિક રીતે ઉજવવામાં આવે છે। બલિરાજાના જે સમયમાં એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી અને વિષ્ણુ ભગવાનને જે એમને કહીને દ્વારપાલ તરીકે રાખે એમનાથી છોડાવ્યા હતા। આ એક પૌરાણિક કથા પણ આપણા ત્યાં પ્રચલિત છે। આ રક્ષાબંધન પર્વ એ પૂરા ભારત વર્ષમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભાઈ બહેન બંને મળતા હોય છે અને સારી રીતે આ ભારતમાં ઉત્સવ ઉજવાતો હોય છે। હું સૌ નાગરિક ભાઈઓ બહેનોને પણ રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।